તો પહેલાં જૂના ડૉક્ટરો હતા ને, હું જૂનવાણી યાદ કરાવવા નથી માગતો, પણ એ ડૉક્ટરો થોડી દવા આપે અને દર્દી એકદમ ઓકે થઈ જાય. આજે આપણને થોડો પેટ દુખે ને અને ક્યાંક આપણે હોસ્પિટલના પગથિયે ચડીએ અને ડૉક્ટર સાહેબ હજી હાથ પકડે ન પકડે એનાથી પહેલાં આપણને લખી દે કે આટલા ચેકઅપ કરાવો પછી આવો, હવે અહીંથી ત્યાં જાઓ, ત્યાંથી અહીં જાઓ, ખલાસ પતી ગયું. પરિસ્થિતિ આખી વિચિત્ર રહેલી છે આ દુનિયામાં. પણ 100 વાતની એક વાત, થોડીક બીમારીઓ આપણે નોતરીએ છીએ, થોડીક બીમારીઓ કર્મને કારણે આવે છે, થોડીક બીમારીઓ ખાધા ખોરાકીમાં આપણે સરખા રહેતા નથી એના કારણે આવે છે, અને થોડીક બીમારીઓ છે વાતાવરણજન્ય હોય છે. મતલબ કે અત્યારે માની લો કે રાત્રે ઠંડી પડે અને બપોરે તપે, આની અસર દરેક માણસના શરીર પર થાય, કારણ કે ઋતુ હવે કરવટ બદલે છે. જ્યારે ઋતુ કરવટ બદલે ત્યારે આપણું શરીર પણ તૂટે એકદમ, અને એમાં પણ ખાવા પીવાની ખબર ન હોય આપણને, તો આખા શરીરમાં ગેસ તો ભરેલો જ પડ્યો હોય, અને તેમાં ઋતુ ચેન્જ થાય એટલે શરીર તોફાને ચડે, એટલે હેરાન થઈ જઈએ આપણે. એટલે શરૂઆત, પહેલી વાત, કર્મને કારણે આવે છે એ તો આપણે ટાળી શકવાના નથી. ઋતુજન્ય આવે છે એને પણ આપણે ટાળી શકવાના નથી. એ ઋતુની અસર શરીર દરેકના શરીરને થાય. પણ એક જે આપણે બીમારીઓ નથી અને નોતરી રહ્યા છીએ ને, એમાં આપણે સાવધાન રહી શકીએ, સિવાયમાં નહીં. તો આગળ ડૉક્ટરની વાત કરું કે મારી પાસે કોઈ પણ દર્દી આવે તો દર્દીની વાત પૂરી શાંતિથી સાંભળું. ડૉક્ટર પાસે આપણે જઈએ, શોખ તો હોય નહીં આપણને દવાઓ ખાવાનો, જઈએ એટલે ઘણા ડૉક્ટરો એકદમ શાંતિથી આપણી વાત સાંભળે, ત્યારે જ આપણને મનમાં એમ તસલ્લી થાય કે એ ડૉક્ટરના રકડા સરસ અહીં પાછી મળે ગાલ્યું શાંતિથી સોણે. હા, પણ બોરો લેપરો નથી હું ભલા મણીલાલભાઈ, બોરો લેપરો તો નહીં કે પણ ચોણું કહેવાય કે ભાઈ આને સ્ટોપ કર્યો. બાકી જે કહેવાનું હોય એ એકદમ આપણે કહી દઈએ તો એ ડૉક્ટરો પણ ઘણા છે શાંતિથી સાંભળી લે. તો હું પણ, ડૉક્ટર કહે છે ભગવાનને કે હું પણ મારી પાસે દર્દી આવે તો એને શાંતિથી સાંભળું. સાંત્વનાના 2 સ્નેહાળ શબ્દો કહું. સાધુ અને ડૉક્ટર આમ 2 સરખા કહેવાય. સાધુ સંતો પાસે પણ અનેક લોકો આવતા હોય, દુખિયારા લોકો પણ આવતા હોય, જેને તકલીફો કાંઈક હોય, શારીરિક, માનસિક, પારિવારિક, એ લોકો પણ આવતા હોય. તો સાધુ સંતોનો એક નિયમ છે કે મણિભાઈના ઘરમાં પારિવારિક કાંઈક તકલીફ છે માની લો, તો બીજા ભાઈને એના ઘરની વાત ન કરવી. બીજા ભાઈને કાંઈક પારિવારિક કે XYZ કાંઈ તકલીફ છે તો એના ઘરની વાત બીજાને ન કહેવી. આ એક નિયમ છે. ડૉક્ટર પણ એકની બીજી વાત એકબીજાને ન કરી શકે. સાધુ સંતો પાસે ઘણા લોકો આવતા હોય અને બિચારા દિલની વાતો પણ કરતા હોય, ઘરમાં કંઈક એવું ચાલતું હોય એ પણ કહેતા હોય. તો સાધુ સંતોને એ બધી વાતો શું કરવી પડે? દબાવવી પડે. અને અમે જે નિયમ રાખ્યો છે વ્યસન મુક્તિ માટે કે જાહેરમાં ક્યારે પણ કોઈ વ્યસનીને બોલાવવો નહીં, જાહેરમાં ક્યારે પ્રતિજ્ઞા દેવી નહીં, કારણ કે આપણો સમાજ છે ને, કાંઈ પણ કોઈનું સાંભળે ને તો ગોસિપ ચાલુ થઈ જાય. આપણા સમાજની આ તેઓ બહુ ખરાબમાં ખરાબ છે. ગોસિપ એટલે સમજો ને, હા, ખોસખોસ. હા, નાનજીભાઈ દારૂ પીએ હતા, ઓહો, હું તો ધર્મ ધ્યાન બોરો કંઈ હતા, કયો સમાજમાં ચાલુ થઈ જાય. પછી તે અડધા કલાકમાં મુંબઈ પહોંચી જાય, પાર્લા. એ ભગવાન, હેન માળું કે હેડો ધાર્યો ન પા હેડો. ઓહો, એટલે સમાજ, આપણો સમાજ એ ગોસિપની પ્રવૃત્તિ બહુ જ કરે છે. આપણે ધર્મ ધ્યાન માટે બેઠા હોઈએ, થોડી વાર જાપ ચાલે ને પછી ગોસિપ ચાલુ થઈ જાય. આ તો વળી પછી અવાજ દે કોઈ સાધુઓ, જાપ ચાલુ કરો, છોડો આ બધી વાતો, ત્યારે બંધ કરે. તો એ ડૉક્ટર સાહેબ 2 સ્નેહાળ શબ્દો કહે.
તેમનો વિશ્વાસુ મિત્ર બની રહું. કોણ બની રહે? વિશ્વાસુ મિત્ર. ઘણા લોકો કે મારા છે ફલાણા ડૉક્ટર છે ને અમારા ફ્રેન્ડ જેવા છે, એકદમ સરસ રીતે સાંભળે અને અમને સરસ રીતે બધી લાઈન દોરી આપી. આજે ઘણા ડૉક્ટરો સમજદાર છે, એ કહે છે ચેકઅપ બેકઅપની જરૂર નથી, તમારી આ દવા છે સરખી કરો, બરાબર થઈ જશે. હમણાં વચ્ચે કોઈક મુંબઈથી એક ભાઈ આવ્યા હતા, એમણે કીધું કે મારે સાહેબ આવા ડૉક્ટરો તો ઓછા જોયા છે, અમને કહી દીધું ચેકઅપ નહીં, આ દવા છે 4 દિવસ લો, બરાબર થઈ જશે. અને હકીકતમાં બરાબર થઈ ગયું. આવા ડૉક્ટરો માનવતાવાદી હોય તો બહુ સારું. તો એ ડૉક્ટરો પણ કહે છે કે એ કુંદનિકા કાપડિયા કહે છે કે હું તેમનો વિશ્વાસુ મિત્ર બનું. કોનો? જે પેશન્ટ આવે એનો. અને સૌથી મોટી વાત તો એ કે હું ઉપચારમાં નિમિત્ત માત્ર છું. કોણ વિચારે કે હું નિમિત્ત માત્ર છું? સૌથી મોટા ઉપચારક તો ભગવાન હરિવૈદરેલા છે. મોટા ઉપકારક કોણ છે? ભગવાન. આ હું સદાય માટે યાદ રાખું કે ભગવાન જ મોટા વૈદ છે, હું તો એક નિમિત્ત માત્ર છું. ને આવો હે ભગવાન, આપની પાસે એક પ્રાર્થના કરું છું કે હું હંમેશા દર્દીઓ સાથે નમ્ર બનીને રહું. આ કુંદનિકા કાપડિયાની વાત મેં કરી કારણ કે વિષય ચાલે છે એટલે વાત કરી. મને એક સ્ટોરી યાદ આવે છે કે જે ડૉક્ટરો સેવાભાવી હોય, નિસ્વાર્થ ભાવે સેવા આપતા હોય, એ ડૉક્ટરોને કેવી બક્ષિસ મળતી હોય. એક જૂની સ્ટોરી છે, બહુ જ જૂની સ્ટોરી છે. વાત એવી છે કે શેષનાગ એને આંખ દુખવા આવી. પુરાણી સ્ટોરી છે પણ બહુ સરસ છે. શેષનાગની આંખ દુખે, ગુણામાની તો દુખે છે પણ શેષનાગની આંખ દુખે. તો બધા દેવતાઓને ખબર પડી કે શેષનાગની આંખ દુખે છે. તો બધા દેવતાઓ શેષનાગને મળવા માટે આવ્યા. બધા દેવતાઓ મળે છે શેષનાગને. આપણે કોઈ બીમાર માણસને મળવા માટે જઈએ તો પહેલાં થોડું પૂછી લઈએ ક્યાં, પછી વાત ચાલુ કરીએ ઉપચાર બતાવવાની. બતાવીએ ને કે असांजे घर में असांजो पोतरो वो इनके अखडो खाई थे तो असी ही टीपा बतावा. પછી આવી રીતે આપણે દર્દીને કંઈક રસ્તો બતાવીએ. ડૉક્ટરની તો દવા ચાલુ હોય, આપણી એક્સ્ટ્રા સલાહ. પછી ઘણા લોકો છે ને હોસ્પિટલમાં મળવા માટે જાય, એને પૂછે કે શું થયું તમને? કે બીજો એટેક આવ્યો છે. કે હે? અમારા ઘરમાં એક મેમ્બર હતા, એમને બીજો એટેક આવ્યો, ઉડરી ગયા. આશ્વાસન દેવા આવ્યો છે કે મારવા આવ્યો છે દર્દીને? ઘણાના આશ્વાસન એવા હોય એટલે બહુ ભરોસો ન રખાય આશ્વાસનવાળાનો. તો શેષનાગને દેવતાઓ કહે છે કે તમે આ દવા લ્યો, તે દવા લ્યો, સારું થઈ જશે તમને. અમને પણ ઘણી વખત કહે મારે સાહેબ આ દવા લ્યો ને આ ગરમ ગરમ ઉકાળો પીઓ તમે, પણ અમારી પાસે પ્રાઇમસ ગેસ કાંઈ નથી. તમે ખાલી સલાહ આપો છો, પ્રાઇમસ ગેસ કાઢવા ક્યાંથી, મસાલા કાઢવા ક્યાંથી? કે અમારા ઘરવાળા છે ને એમણે આ દવા આ પીધો હતો, કાંઢો મળી, મટી ગઈ ખાંસી બાંસી બધી. એટલે અમને પણ લગભગ ન આપે તોય પણ 100 જણા સલાહ આપી જાય, પણ ન કાઢો આવે, ન રાબ આવે, કાંઈ ના આવે. અને આપણે બધા છીએ ને સલાહમાં તો પહેલા નંબર છીએ. આમ કરો, તેમ કરો, ખુરશીઓ આમ રાખો, ખુરશીઓ તેમ રાખો. સલાહકાર આપણે બહુ જ છીએ. દુનિયામાં સલાહકાર બહુ મળે, સહકાર આપનારા ન મળે. સહકાર આપનારા તો 1-2 જણા હોય, આપતા રહેતા હોય. તો એ શેષનાગ પાસે આવ્યા ઘણા દેવો, ઉપચારો બતાવ્યા. કોક દેવે કીધું કે હું દવા જ લાવ્યો છું. તો એ દવા કરી,
પણ શેષનાગની આંખ મટી નહીં, પીડા વધવા લાગી. એટલે અશ્વિની આવ્યા, દેવોના વૈદ કહેવાય અશ્વિની. એમને સમાચાર મળ્યા એટલે શેષનાગ પાસે આવ્યા. એટલે અશ્વિની કુમાર કહેવાય, 2 વૈદ હોય દેવના. એ ટ્રીટમેન્ટ કરે છે, દવા બવા બધી સાથે લાવ્યા હતા. પણ એ અશ્વિની કુમારોની દવા લીધા પછી તો એમની આંખમાં વધારે તકલીફ થવા લાગી, બહુ પીડા થવા લાગી, સહન થતી ન હતી પીડા. બધા ચિંતિત રહેલા છે, દેવતાઓ ઘણા ભેગા થઈ ગયા છે, કઈ દવા કરીએ, શેનાથી મટે. ત્યાં તો નારાયણ 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 કરતાને આવી ગયા આપણા ઓળખીતા પાળખીતા નારદ ઋષિ. અને નારદ ઋષિનો નિયમ, લોકોને ખબર કે એ આવે એટલે એનો સ્વાગત કરવો જ પડે. જો આપણે મોઢું ચડાવીને બેસીએ તો એ આપણું બધું સાફ કરી નાખે. એટલે બધા દેવો સ્વાગત કર્યો નારદ ઋષિનો, કાષ્ટાસન આપ્યું, બેઠા. નારદ ઋષિ બધાને પૂછે છે, કેમ બધા ઉદાસ થઈને બેઠા છો? તો બધા દેવતાઓએ કીધું, આ શેષનાગને આંખમાં તકલીફ છે, તમને ખબર નથી પડી? કે ના, હું તો અમસ્ત આવ્યો છું, મને ખબર નથી ખબર. જુઓ કેટલી પીડા થાય છે એમને. અમે ઘણી દવાઓ લીધી, કરી, ઉપચારો કરાવ્યા, આંખ મટતી નથી. તમે 3 લોકમાં ફરો છો. નારદ ઋષિને બધે ઠેકાણે ફરવાની છૂટ હતી, ટિકિટ બિકિટ એમને જરૂર જ ન હોય ક્યાંય પણ. 3 લોકની વિઝા એમની પાસે હતી. એટલે પૂછે છે દેવો કે તમે તો 3 લોકમાં ફરો છો, તો તમને કોઈ એવો વૈદ યાદ ખરો કે જે ટ્રીટમેન્ટ કરી અને મટી જાય? નારદ ઋષિ કહે, અમને જરા યાદ કરવા દો. હા છે, એક વૈદ છે, ગામડામાં રહે છે, એકદમ નાના ગામડામાં, માપર જેવડામાં. નારદ ઋષિએ ગામનું નામ આપ્યું. તો અશ્વિની જે દેવ વૈદો હતા એ બધા દેવતાઓની સલાહ લઈ કરી, બધા દેવતાઓ એમને નિયુક્ત કર્યા કે તમે જાઓ એ ગામડામાં, એ વૈદને મળો. તો અશ્વિની કુમાર ત્યાંથી નીકળ્યા, ગામડામાં આવ્યા, સાદો વેશ લીધો, સાદો વેશ લઈ કરી જ્યાં વૈદનો ઘર હતો ત્યાં પહોંચી ગયા. તો જુએ છે તો લાઈન લાગી છે પેશન્ટોની, અને દેખે છે અશ્વિની કે આ તો ઘર જેવું વાતાવરણ છે, આટલા દર્દીઓ આવ્યા છે, અને જે મુખ્ય વ્યક્તિ છે વૈદ, એ બધા લોકોની સાથે આમ ઘરની જેમ વાતો કરે છે. પછી બારીકાઈથી જોયું તો કોઈની પાસે ફી બી લેતા ન હતા, દવા પણ હોય હાજર તો આપી દેતા હતા, કાંઈ ફી બી કાંઈ નહીં. પછી અશ્વિનીનો વારો આવ્યો, સાદા ડ્રેસમાં છે. અશ્વિની એ વાત કરે છે વૈદને કે અમે અમારા માટે નથી આવ્યા, પણ એક જણાને આંખની પીડા ઉપડી છે, નામ ન લીધું કોને, નહીં તો બધો પછી ખોલી થઈ જાય. એક ભાઈને આંખની બહુ તકલીફ છે, ઘણી બધી દવાઓ કરી પણ પીડા એની મટી નથી. તમારું નામ અમે સાંભળ્યું તો અમે તમારી પાસે આવ્યા છીએ, અને આ અમે એક દવા કરી. એમને દવાનું નામ લીધું અશ્વિની કુમારો. એટલે વૈદ્ય તરત જ કહી દીધું કે તમે દેવ વૈદ રહેલા છો અશ્વિની કુમાર. ધબ થઈ ગયા અશ્વિની કુમાર કે અમે સાદા ડ્રેસમાં છીએ અને આ વૈદ ઓળખી ગયા. એટલે અશ્વિની કુમાર એ વૈદને પૂછે છે, તમને કેમ ખબર પડી કે અમે અશ્વિની કુમાર છીએ? કે તમે જે દવાનું નામ લીધું ને, એ દવા અશ્વિની કુમાર દેવના વૈદો સિવાય
કોઈ પણ આ દવા કરી જ ન શકે. આના આધારે મેં તમને પકડ્યા છે. તમે અત્યારે સાદા ડ્રેસમાં છો, પણ હકીકતમાં તમે અશ્વિની કુમાર છો. વાહ, નવાઈ લાગી. પછી અશ્વિની કુમારો પ્રગટ થયા અને વૈદ્યને પૂછ્યું કે તમને અમે અશ્વિની કુમાર છીએ એની ખબર કેમ પડી? તો વૈદ્ય કહે છે કે કુદરતી કૃપા. મારે ત્યાં ઘણા દર્દીઓ આવે છે, બને ત્યાં સુધી હું કોઈની ફી બી લેતો નથી, અને હું કોઈને કહેતો નથી કે હું કોઈની ફી લેતો નથી. પણ મારે ત્યાં જે દર્દીઓ આવે છે, તકલીફવાળા હોય, રડીને આવતા હોય, પણ જ્યારે જાય ત્યારે એકદમ રિલેક્સમાં જાય છે, અને હું નિસ્વાર્થ ભાવે બધું કરું છું.